હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? રશ્મિ પરમાર નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક નાનકડો વિડીયો શેર કરવાના છે. એક દિવસ પહેલાં મેં અથાણાનો વિડીયો શેર કરેલો, તો આજે બીજું અથાણાનો વિડીયો છે હું તમને શેર કરું છું. તે ખાટા અથાણાનો તો આજે શેર કરું છું, એ ગળ્યા અથાણાનો છે. જરૂરથી જોજો અને પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હું તમને બતાવું. તો બધું કામકાજ કરી અને આપણે અત્યારે ફ્રી થઈ ગયા છે. હવે અત્યારે છે અથાણાની સિઝન ચાલી રહી છે, તો અમે છે ને 3 પ્રકારના અથાણા કરીએ, બીજા કરીએ પણ એ થોડા થોડા કરીએ. એમાં એક છે કેરીનો છુંદો કરી અને એનું તડકા છાયાનું કરીએ. ત્યાર પછી છે એટલે એને ખમણી નાખવાની, એ તૈયાર કરી અને તડકે સુકવવા મૂકી દીધું, એ પણ હું તમને જરૂરથી બતાડીશ. અને બીજું ગોળ કેરીનું કરીએ છીએ, એમની અંદર ગાજર પણ એડ કરીએ છીએ. અને ત્યાર પછી એક ખાટું અથાણું કરીએ, એમાં ગુંદા અને કેરી બંને એડ કરીએ. તો મેં કાલે છે ને 3 કિલો જેટલી કેરી લઈ લીધી હતી અને 2 કિલો જેટલા ગુંદા લઈ બંનેને સરસ પાણીથી સાફ કરી ધોઈ અને ગુંદાને મૂકી દીધા હતા. કારણ કે ખાટું પાણી આપણે નીકળે કેરીનું જે બોરો નાખીએ ત્યાર પછી એમાં છે એને ડૂબોવાના હોય, એટલે એની ચીકાશ અને એમાં ખટાશ પકડી લે, એટલે આખો રસ છે એ સરસ મજાનું અથાણું રહે. અને કેરીના કટકા કરી અને છાલ પાડીને એનો બોરો નાખી દીધો, તો જે હું તમને આજે બતાવું છું કે કેવો મારો બોરો તૈયાર થઈ ગયો છે. હવે એને હું સૂકવવા મૂકી દઉં. જો આપણો બોરો છે એ આપણે હાથી લઈ તો એમાં કાંઈ જ નહીં કરવાનું. કેરીને સરસ મજાની છાલ પાડી એમાંની અંદરની જે હોય ગોઠલીનો ભાગ, કઠણ હોય તો એને કાઢી નાખવાનો. અને ત્યાર પછી એમાં હળદર અને મીઠું 3 ચમચી જેટલું નમક નાખ્યું હતું ને 1 ચમચી જેટલી હળદર નાખી અને આવી રીતના પલાળી ઢાંકીને મૂકી દેવાનું. સવાર થાય ને તો ઓટોમેટિક એમાં ખટાશનું પાણી જો છૂટેલું છે ને, અને આપણી કેરીમાં છે એનો બોરો પણ સરસ આવી ગયો. જો સરસ મજાનું આમ જોઈએ ને તો આખી આપણી પીળાશ અંદર સુધી નમક અને હળદર બંને બેસી ગયા છે. તો સરસ મજાનો આપણો બોરો તૈયાર છે. તો હવે આને આપણે સરસ મજાનું એક સાફ કપડું લેવાનું અને એની અંદર સૂકવવા મૂકી દેવાનું. તો મેં કોટનની ચૂંદડી લીધી છે, એમની અંદર હું એમને નીચોવીને સૂકવવા મૂકી દઉં છું. અને ત્યાર પછી હલો મિત્રો, તો જો આપણે બધા મસાલા છે એ તૈયાર કરી લીધા છે. કયા કયા મસાલા છે અને કેવી રીતે નાખવાના છે હું પહેલાં સૌપ્રથમ તમને બતાડી દઉં. જો સૌપ્રથમ છે ને આ નમક લીધું છે, એને મેં શેકી નાખ્યું છે. એ મારે ગળ્યા અથાણામાં પણ થોડુંક નાખવાનું છે અને ખાટા અથાણામાં પણ નાખવાનું છે. કેટલું 200 ગ્રામ જેટલું છે, કઈ રીતે નાખીશ હું તમને બતાડી. ત્યાર પછી 250 ગ્રામ છે એ ધાણાના કુરિયા છે. ધાણાના કુરિયા છે આપણે બજારમાં મળે જ છે, સરસ મજાના. એ સેજ જાડા આવે એટલે ઘરે આવીને મેં મિક્સરમાં થોડાક એને 3 આટા ફેરવી લીધા એટલે ક્રશ થઈ ગયું. ત્યાર પછી છે 200 ગ્રામ જેટલા રાઈના કુરિયા, એ પણ થોડાક મોટા હોય એટલે ઘરે છે ને મેં મિક્સરની અંદર એને બ્લાઇન્ડ કરી નાખ્યા છે. થોડાક તમે બ્લાઇન્ડ કરી નાખો ને એટલે ઝીણો ભૂકો થઈ જાય. ત્યાર પછી છે આ મેથીના કુરિયા છે, એને પણ મેં થોડાક મિક્સરની અંદર બ્લેન્ડ કરી નાખ્યા છે. ત્યાર પછી છે વડિયારીને પણ મેં અધકચરી છે એને ભૂકો કરી નાખ્યો છે. ત્યાર પછી છે આ ખડા મસાલા, જેમાં તજ અને લવિંગનો ભૂકો કરેલો છે. ત્યાર પછી એક વાટકીની અંદર મરચું પાવડર છે. ત્યાર પછી 4 ચમચી જેટલી હળદર છે અને હિંગ છે, આ હિંગનો ભૂકો છે. બસ આટલી વસ્તુઓ આપણે છે અથાણા બનાવવા માટે જોઈએ. હવે ખાટા અથાણામાં કેટલું નાખવાનું છે અને ગળ્યા અથાણામાં કેટલું નાખવાનું છે એ હું તમને બતાવું છું. હવે આ બધા મસાલાની સાથે સાથે આપણે ગળ્યા અથાણાની અંદર ગોળ નાખવાનો છે. તો 1.25 કિલો જેટલો ગોળ છે એને મેં કટિંગ કરી અને તપેલાની અંદર રાખી દીધો છે. એમની અંદર છે ને સૌ પ્રથમ આપણે તેલ નાખશું. શું કામે નાખશું એ હું તમને જણાવું કે ગોળ છે એમાં કોઈ પણ ગોળ છે એ ભીલી ગોળ છે, એમાં પાણીનો ભાગ ન આવતો હોય, છતાં પણ જો થોડો ઘણો પણ પાણીનો ભાગ આવતો હોય ને તો સૌ પ્રથમ આપણે જે તપેલાની અંદર મસાલો બનાવવાનો હોય અથવા તો મિક્સ કરવાનો હોય અથાણા નાખીને, કેરીનું અને ગાજર નાખતા હોય, કોઈ એમની અંદર મરચાં નાખતા હોય, કોઈ એમની અંદર ખારેક નાખતા હોય, અલગ અલગ રીતે આપણે ગળ્યા અથાણાની અંદર બધું મિક્સ કરી શકાય. તો એની અંદર પાણી ન છૂટે ને એના માટે થઈ અને મેં આ તેલ ગરમ કરેલું છે. બધા મસાલા બનાવવા માટે 1 કિલો જેટલું મેં તેલ ગરમ કર્યું. તો સૌ પ્રથમ છે ને ગોળની અંદર કેટલું 250 જેટલું તેલ નાખી દઈશ. 250 જેટલું તેલ છે મેં ગોળની અંદર મિક્સ કરી નાખ્યું છે
અને એને હું ઢાંકી દઈશ. ત્યાર પછી ચલો હવે ગળ્યા અથાણા માટેનો આપણે મસાલો તો તૈયાર કર્યો. તો 100 ગ્રામ જેટલી એમાં રાઈ હતી, આપણે 100 ગ્રામ જેટલી ખાટામાં નાખી હતી, 100 ગ્રામ જેટલી હવે ગળ્યા અથાણાની અંદર નાખશું. એની અંદર છે એ 100 ગ્રામ જેટલા આપણે રાઈના પૂરિયા લીધા છે. ત્યાર પછી 200 ગ્રામ જેટલા છે ને એ ધાણાના પૂરિયા લીધા છે આપણે. લઈ લીધું. ત્યાર પછી એમની અંદર છે 1 ચમચી જેટલી હિંગ નાખી છે અને વઘારમાં થોડાક લવિંગ નાખ્યા છે, આખા લવિંગ વચ્ચે રાખી દેવાના આવી રીતના. અને હળદરને પણ 1 ચમચી જેટલી હળદર નાખવાની છે. નાની ચમચી છે એટલે મારે 2 ચમચી ભરવી પડશે. આ રીતના સાઈડમાં રાખી દેવાની. આપણું ગરમ કરેલું તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એમની અંદર નાખશું. અને પછી એને ઢાંકી દેશું. 100 ગ્રામ જેટલું તેલ નાખેલું. ચાલો તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું છે ગળ્યા અથાણાનો મસાલો છે જો સરસ મજાની કેવી સરસ સુગંધ બેસી ગઈ. હવે છે ને આપણે મિક્સ કરી નાખીએ. જો સરસ મજાનું 5 મિનિટ થઈ ગઈ ને એટલે તેલ થોડુંક ઠંડુ થઈ ગયું એવું સરસ મજાના આપણા મસાલાની અંદર એમની સુગંધ બેસી ગઈ છે. હવે આપણે એમની અંદર શું નાખશું તો કે જે આપણી 25 ગ્રામ જેટલી વરિયાળીનો ભૂકો કરેલો તો એ નાખી દઈશું. ત્યાર પછી એમની અંદર ખડા મસાલા એટલે કે તજ અને લવિંગનો મેં પાવડર કરેલો હતો અધકચરો એ નાખીશું. અને હવે એમની અંદર નાખીશું 2 ચમચી જેટલું મરચું પાવડર. ગળ્યા અથાણાની અંદર ઝાઝું મરચું પાવડર હોય નહીં, મારે 1.5 કિલો જેટલું ગળ્યું અથાણું બનાવવાનું છે એટલે કે 1/2 કિલો જેટલા કેરી નાખીશું, 1/2 કિલો જેટલા કિલો ગાજરના સુકાયેલા કટકા છે એ નાખીશું. અને એમની અંદર નાખીશું 1 ચમચી જેટલું નમક. ગળ્યા અથાણાની અંદર ઝાઝું નમક નહીં. જો મરચું પાવડર છે ને એ તમારે અનુકૂળ રીતે તમારી રીતે તમે એમાં નાખી શકો. કે આપણા ઘરમાં વધારે પડતું બધા તીખું ખાતા હોય તો એ રીતે નાખવાનું, અને મોરું ખાતા હોય તો થોડુંક ઓછું નાખવાનું. જો સરસ મજાનું થઈ ગયું છે તૈયાર. હવે એનું મિક્સ કરી અને આવી રીતના રાખી દેવાનું. પછી આપણા અથાણા છે એ બધા સૂકવી દીધા છે, એ સુકાઈ જશે ને એટલે બધા મિક્સ કરી નાખશું. પછી એવું થાય કે થોડુંક મરચું પાવડર નાખવાનું જરૂર પડે તો એ તો તમે પાછળથી ગમે ત્યારે એડ કરી શકો કે ભાઈ મારે હજી થોડુંક તીખું ખાવું છે તો તમે એ રીતે એમાં મિક્સ કરી શકો. જો આપણે આ ગોળની અંદર ગરમ તેલ નાખ્યું હતું તો આપણા ગોળની અંદર જે પાણીનો ભાગ હતો ને એ બધો જ બળી ગયો છે. હવે શું કરશું તો કે આ તેલ એ થોડુંક ઠળી ગયું છે. એમની અંદર જે આપણો ગળ્યા અથાણાનો મસાલો જે તૈયાર કર્યો હતો ને એ હવે એમાં મિક્સ કરી દેવાનો. એટલે મોટા તપેલાની અંદર આવી જાય અને ગોળ પણ એની સાથે સાથે ઓબ્ઝર્વ થઈ જાય. હવે આપણા અથાણા સુકાઈ જશે ને પછી આમાં એડ કરીશ ને તો ત્યારે તમને એ બતાડીશ. અને આવી રીતના મિક્સ કરી દેવાનું એટલે ગોળ આની સાથે મિક્સ થઈ જાય. બધા ગોળ છે ને સૂકો ગોળ આવે છે, આ સૂકો ગોળ જ છે પણ અથાણા નાખી અને પછી મિક્સ કરે. એમાં છે ને ક્યારેક એવું બને કે જો સૂકવવામાં કે ભેજવાળું વાતાવરણ હોય તો પાણી છૂટે આપણા ગળ્યા અથાણાની અંદર. આની અંદર પાણી ન છૂટે કારણ કે આપણે ગરમ તેલની અંદર ગોળ નાખી દીધો તો વધારાનું પાણી છે એ બળી જાય. જો સરસ મજાનું થઈ ગયું ને હવે આને ઢાંકીને રાખી દેવાનું. આવી રીતના તપેલામાં જ રાખવાનું 2-3 દિવસ સુધી અથાણું. બધા મસાલા નાખી એમાં કેરીના કટકા, ગાજરની કટકી બધું નાખી અને 2-3 દિવસ સુધી સતત આપણે હલાવતું રહેવાનું. આવી રીતના હવે થઈ ગયું છે અને ઢાંકી દઈએ. કેરીનો બોરો નાખેલા અથાણા હતા એ પણ જો સુકાવા આવ્યા છે. કેરીમાંથી થોડુંક અમથું સહેજ પાણી જેવો ભાગ આવે છે એટલે એને થોડાક હજી સુકાવા દેશું. અને આપણા ગાજર, કિલો ગાજરની કટકી કરી અને રાખ્યા હતા એને પણ ગરમ પાણીમાં વોરી ત્યાર પછી એમને ખાટા પાણીમાં 1 કલાક સુધી રાખ્યા અને 3 કલાક જેવું સુકાવા દીધા છે. તો એ પણ આપણા મસ્ત મજાના સુકાઈ ગયા છે. હવે આ બધા અથાણાને આપણે આપણા મસાલાની અંદર એડ કરશું. જો આપણું છે ને હવે ગળા અથાણા માટેનો જે મસાલો તૈયાર કર્યો હતો ને એ જો કેવો સરસ મજાનો ઉપજો થવા માંડ્યો.
ગોળ છે એ ધીમે ધીમે આપણો ઓગળવા માંડ્યો અને મસાલો છે એ સરસ મજાનો એમાં મિક્સ થવા માંડ્યો. તો હવે આપણે છે એમની અંદર ગાજર છે ને એ સુકાઈ ગયા છે, તો એને આપણે એડ કરી લઈએ. ગાજરને આપણે તમને કીધેલું હતું કે 1 કલાક ગરમ પાણીમાં પલાળી અને 2 કલાક ખાટા પાણીમાં પલાળ્યા અને ત્યાર પછી એને સૂકવી દીધા હતા. તો 2 કલાક 3 કલાક જે 3 કલાક જેવું ટૂંકમાં સુકાવા દીધા છે. સરસ મજાના સુકાઈ ગયા છે, એમાં પાણીનો ભાગ જરાય નથી. તો આને મિક્સ કરી દઈએ અને ત્યાર પછી કેરીનું અથાણું છે, કેરીની કટકી છે, એમાં થોડુંક હજી પાણીનો ભાગ દેખાય છે એટલે એને પછી આપણે એડ કરશું. જો મસ્ત મજાના સુકાઈ ગયા છે ને, હવે જો આમાં આપણે ચીપીએ ને આવી રીતના અને એમાં પાણીનો ભાગ ન નીકળતો હોય ને એટલે સમજી લેવાનું કે આપણા મસ્ત મજાના છે એ કેરીના ખોખા સુકાઈ ગયા. એવી જ રીતે ગાજરમાં પણ ચેક કરી લેવાનું કે એમાં પાણીનો ભેજ નથી ને. જો કોઈ એમની અંદર ખારેક નાખતું હોય તો ખારેક પણ એ રીતે ચેક કરીને નાખવાની, એટલે આપણા અથાણાની અંદર ક્યારેય પાણી ન છૂટે. ને કાલે જો આપણે ગળિયા અથાણાનો જે માવો તૈયાર કરેલો હતો ને મસાલાનો, એ જો સરસ મજાનો ઓગળવા માંડ્યો. આની અંદર આપણે ગાજર એડ કરેલા હતા. હવે આ કેરીના ખોખા છે એની અંદર આપણે એડ કરી જોઈએ અને 2-3 દિવસ સુધી પછી સતત હલાવતું રહેવાનું. અત્યારે બજારમાં સરસ મજાની કેરી આવે છે એટલે આખું વરસ આ 12 મહિના સુધી, 12 મહિનાથી પણ વધારે આ ક્યારેય ખરાબ થતા નથી. આવી રીતના તમે બનાવો ને તો પછી એરટાઈટ કાચની બરણીની અંદર તમારે ભરી લેવાના અને આખું વરસ જ્યારે ચોમાસું હોય કે આપણે સંભારું સલાડ કરવા ન પહોંચ્યા હોય, કોઈને અથાણું બહુ સરસ ભાવતું હોય તો ખાઈ શકે છે. આવી રીતના પછી મિક્સ કરી લેવાના. હવે આને હું તમને છે ને 2-3 દિવસ સુધી સતત બતાવીશ, કારણ કે આ તપેલાની અંદર જ રાખવાના, જેથી કરીને આપણે જે ગોળ હોય એને આપણે તેલમાં નાખેલો તો સેજ કડક થઈ ગયો. તો શું કામે નાખેલો હતો? કારણ કે એનું પાણી છે એમાં બળી જાય. એટલે અત્યારે થોડુંક તમને હાર્ડ લાગે. જો હું મિક્સ કરીને હમણાં બતાવું. જો મિત્રો, આપણા ગળ્યા અથાણાને છે આજે 3જો દિવસ છે. જો કેવું સરસ મજાનું એમાં છે બધો મસાલો મિક્સ થઈ ગયો છે, ગોળ ઓગળી ગયો છે અને તેલ છૂટું પડવા. હજી 1 દિવસ રહેવા દે પછી હું તમને બતાડીશ કે કેવું આપણું છે અથાણું થઈ ગયું છે. જો આપણું ગોળ કેરીનું અથાણું છે કેવું સરસ મજાનું થઈ ગયું છે. આજે 5 દિવસ થયા. 5 દિવસથી દરરોજ એને દિવસમાં 2-3 વખત હલાવવાનું. જો એનું ગોળ ઓગળી અને ઓગજો થઈ ગયો છે અને આપણા અથાણા સાથે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે સરસ મજાની આપણે કાચની બરણી લઈ લઈએ એરટાઈટ, એની અંદર આપણે ભરી દેશું. જો આપણે એરટાઈટ બરણી લઈ લીધી છે. હવે એને ખોલી અને એમની અંદર આપણે આ બધો અથાણું છે એ આપણે ભરી દઈએ. જો આપણે બરણીની અંદર આપણું અથાણું છે એ ભરી દીધું છે. ગોળ કેરીનું 2 કિલોની બરણી છે, એમાં 1 કિલો અથાણું થયું છે. ગાજર હતા 1 કિલો સુકાયેલા, એટલે કટકી થાય અને સુકાય એટલે 250 જેટલા થઈ જાય. અને કિલો કેરી હતી એટલે 500થી ઓછી જેટલી સુકાઈને થઈ જાય. તો સરસ મજાનું આપણું અથાણું છે બરણીની અંદર ભરી દે. આખું વરસ એ છે એવું ને એવું રહેશે. એરટાઈટ બરણીની અંદર ભરવાનું, કાચની બરણીની અંદર ભરવાનું. ચલો, કેવું લાગ્યું મારું અથાણું, મારી રેસીપી?